નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં. હું છું રિપોર્ટર કૌશિક. નજર કરીએ આજના મુખ્ય સમાચાર. ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના નાસમેદ ગામ ખાતે શ્રી ચારીના ગોગા મહારાજનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે. મંદિરના દિવ્ય સાનિધ્યમાં શ્રી ગોગા મહારાજના સેવક શ્રી સૈંધાજી ઠાકોર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે. એ જ રીતે આ વર્ષે ભવ્યાતિ ભવ્ય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શ્રી રામદેવ પીર મહારાજના 108 જ્યોતિ દિવ્ય પાઠ તથા શ્રી મહાવિષ્ણુ યાગનું પણ આયોજન કરાયું છે. કથા આજે પ્રથમ દિવસે ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા સહિત પોથી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જગન્નાથ મંદિરથી શ્રી દિલીપદાસજી મહારાજ તથા કાહવા કાશી ધામના શ્રી રાજા ભગત સહિત અનેક સંતો મહંતો અને સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા. સમગ્ર કથા સપ્તાહ દરમિયાન સિદ્ધપુરના કથાકાર શ્રી ભરતભાઈ શાસ્ત્રી દ્વારા પાવન કથાનું રસપાન કરવામાં આવશે, જેમાં આજુબાજુના ગામ
ગામના જય દ્વારકાધીશ નાસમેદ ગામના આંગણે ભાગવત જ્ઞાન યજ્ઞ ચાલુ થવા જઈ રહ્યો છે. સૌ ભક્તોએ પધારવું અને દ્વારકાધીશની કૃપાથી બધાની મનોકામના પૂર્ણ થાય એવી શુભકામના. કેટલા દિવસ કાર્યક્રમ ચાલશે બાપુ? 7 દિવસ સુધી ચાલશે. 8મા દિવસે વિષ્ણુ યાગ થશે. નમસ્કાર બાપુ, અહીંયા આજે કથાનું આયોજન છે, શું મેસેજ આપવા માંગુ સાહેબ સમગ્ર? જેવી રીતે કે પવિત્ર ધનુર્માસ ચાલી રહ્યો છે, નાસમેદ ગામની આ પાવન ભૂમિ પર ગોગાજી મહારાજના સાનિધ્યમાં અને આ પાવન ભૂમિ પર આજના પવિત્ર એવા માંગલ્ય દિવસે શ્રી સેંગાજી અમૃતજી દ્વારા શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને તેના વ્યાસપીઠ ઉપર પરમ વંદનીય શાસ્ત્રીજી વિદ્વાન જેમના મુખારબિંદથી આપણે કથા સાંભળવી એ પણ એક આપણું સૌભાગ્ય છે એવા ભરતભાઈ શાસ્ત્રીજી દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન થયું છે. ખૂબ આ ગામના ઉન્નતિ માટે અને વસુદેવ કુટુંબની ભાવના સાથેનું આ કાર્ય કરવામાં આવ્યું છે અને ખૂબ સર્વ પર ભગવાનની મંગલ કામના રહે એવી પ્રાર્થના સાથે સર્વે ભવંતુ સુખીના, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કસ્મિતમ દુર્જાયતે. ખૂબ સુંદર અને સારું આવું ભવ્ય આયોજન થયું છે. ખૂબ લોકોના એમ કહેવાય કે ધર્મો રક્ષતે રક્ષત એ હેતુથી વસુદેવ કુટુંબની ભાવના સાથેનું આ જે કાર્ય છે તેના માટે ખૂબ ખૂબ મંગલ કામના અને ખૂબ શુભેચ્છા.